નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી. તું તો મારી બહેનની મિત્ર હતી ને. તને ચોક્કસ ખબર હશે કે તારો ભાઈ મારી બહેન સામે શું ષડયંત્ર રચી રહ્યો છે. તેણે તેને ભગાડીને લઈ ગયો, અમારી ઇજ્જતને રગદોડીને, અને હવે હું તેને બતાવીશ કે ઇજ્જતને રગદોડવી એટલે શું. આમ કહીને શિવા રાઠોડ ભયંકર ગુસ્સામાં કોમલનો હાથ ખેંચીને તેને જબરદસ્તી પોતાની ગાડીમાં બેસાડી લે છે. બીજી તરફ શિવાની બહેન ચાંદની હેમંતની ગળે લાગીને રડી રહે છે. હેમંત, એ લોકો મને જીવતી નહીં છોડે. હેમંત તેના કપાળ પર હોઠ મૂકીને કહે છે, હું છું ને, કંઈ નહીં થાય. એટલામાં તેના નવા નંબર પર એક અજાણ્યા નંબરથી મેસેજ આવે છે, જેને વાંચીને તે ગુસ્સાથી તડપી ઉઠે છે. તારો ભાઈ મારી બહેનને ઉપાડીને લઈ ગયો. હું તને જીવતો નહીં છોડું. ના હેમંત, તું ક્યાંય નહીં જાય. ભાઈ ખૂબ નિર્દય છે. તે તને પણ મારી નાખશે, મને પણ અને તારી બહેનને પણ. આમ કહેતા ચાંદની હેમંતના છાતી સાથે લાગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. આ ચારેયના પ્રેમનું પરિણામ શું હશે, કોણ જાણે. શિવા ગુસ્સાથી ઉકળતો પાગલ થઈ રહ્યો હતો. તેણે કોમલનો હાથ એટલી જોરથી ખેંચ્યો કે તેના નાજુક હાથમાં દર્દની એક તીવ્ર લહેર ઉઠી. જોત જોતામાં તે તેને જબરદસ્તી ગાડીમાં ઘસડી ચૂક્યો હતો. હું નથી જાણતી, હું ખરેખર નથી જાણતી કે તમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા. ન તો મને ખબર છે કે તેઓ હવે ક્યાં છે. કોમલનો અવાજ કાપી રહ્યો હતો, હોઠ સુકાઈ ગયા હતા અને આંખોમાં ડર તરી રહ્યો હતો. પણ શિવાએ તેની વાત અવગણી. તેના નાકના નસકોરા ગુસ્સાથી ફૂલી રહ્યા હતા. આંખો એવી લાલ હતી જાણે તેના આંખ ધગધગતી હોય. તેણે કોમલનો હાથ વધુ જોરથી પકડીને નફરતથી તેની આંખોમાં ધૂર્યું. જૂઠું બોલવાનું બંધ કર કોમલ. હું સારી રીતે જાણું છું કે ચાંદની અને તારી વચ્ચે કેટલી ગાઢ મિત્રતા હતી. એવું તો શક્ય જ નથી કે તેણે તારા ભાઈ સાથે શું પ્લાન કર્યું હતું અને તને ખબર ન હોય. તું બધું જાણતી હતી. તું જ તેમના ભાગવાનું કારણ બની. તું મને શા માટે દોષ આપે છે જ્યારે ભૂલ તારી બહેનની છે? કોમલે આ વખતે હિંમત એકઠી કરીને કહ્યું. તેના અવાજમાં ધ્રુજારી હતી પણ શબ્દોમાં તીખાશ હતી. પુરુષ તો સ્ત્રીની પાછળ આવે છે, પણ એ સ્ત્રીના ચારિત્ર્ય પર નિર્ભર કરે છે કે તે તેને કેટલું નકારી શકે. બસ આટલું સાંભળતા જ શિવાનો ગુસ્સો બેકાબૂ થઈ ગયો. તેની આંખોમાં નફરતની જ્વાળાઓ ભભૂકવા લાગી. તમે સ્ત્રીઓ જ રિશ્તાના નામે કલંક છો. રિશ્તાઓને કલંકિત કરો છો. શિવાનો ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠ્યો. તેની આંખો અંગારા જેવી લાલ થઈ ગઈ હતી અને અવાજ વીજળીના કડાકા જેવો હતો. પોતાના ભાઈને બચાવવા માટે સ્ત્રી હોવા છતાં બીજી સ્ત્રીના ચારિત્ર્ય પર આંગળી ચીંધે છે. તેનો એક એક શબ્દ નેતની જેમ કોમલના હૃદયમાં ઉતરતું હતું. હું સારી રીતે જાણું છું કે તારો ભાઈ જેવો નીચ, ઘટિયા અને પતિત ચારિત્રનો છે, તું પણ એ જ શ્રેણીમાં આવે છે. તે ગરજ્યો જાણે જ્વાળામુખી ફાટી પડ્યો હોય. પણ કોમલ આ વખતે ચૂપ ન રહી. તેના હોઠ પર એક ઝેરી કડવી હસી તરી આવી. મને હસવું આવે છે તારી વિચારસરણી પર, તમે જેવા નીચ, ઘટિયા પુરુષોની ઝેરી માનસિકતા પર. તેનો અવાજ હવે કાંપતો હતો પણ તેમાં આગ હતી, ઘાની આગ. હવે સમજાયું કે ચાંદનીએ તને પોતાના પ્રેમ વિશે શા માટે ન જણાવ્યું. કારણ કે તે જાણતી હતી કે તેનો ભાઈ સમજદાર માણસ નથી, પણ પુરુષોની ખોટી શાનનું જીવંત ઉદાહરણ છે, જેને ફક્ત પોતાના ખોટા અહંકારની તસલ્લી જોઈએ છે, માનવતા નહીં. તે શું વિચાર્યું, તારી બહેનના નામે મને કચડી નાખીશ? તારી બહેનની ઇજ્જત બચાવવા માટે તું બીજાની ઇજ્જત સાથે રમત રમીશ? તારો ગુસ્સો ન્યાયી હોઈ શકે, પણ તારી રીત, તારી ઓકાત બતાવે છે. તમે જેવા પુરુષો સ્ત્રીઓને ફક્ત હથિયાર સમજે છે. અને હા, જો મારો ભાઈ ગુનેગાર છે તો તું તેનાથી 2 પગલાં આગળ છે, કારણ કે તે જાણી જોઈને એક નિર્દોષને નિશાન બનાવી. શિવા ધ્રુજી ઉઠ્યો. તેની નસો તંગ થઈ ગઈ. ચહેરો ગુસ્સાથી નીલો પડવા લાગ્યો અને પછીની જ પળે એક જોરદાર તમાચો કોમલના ચહેરા પર પડ્યો, એટલી જોરથી કે તેના હોઠમાંથી લોહી ઝરવા લાગ્યું. તે એકદમ લકડાઈને જમીન પર પડી ગઈ, પણ તેની આંખો હજુ પણ ઝૂકી ન હતી. તેમાં ડર ન હતો, ફક્ત એક ચૂપી હતી જે ચીસો પાડતી હતી. શિવાના શ્વાસ ઉખડવા લાગ્યા. તેની મુઠ્ઠીઓ કાપી રહી હતી, પણ આ તમાચાથી તેને પોતાની આત્મા પણ ધ્રુજી ઉઠી હતી. તે પાછળ હટી ગયો, જાણે પોતાથી હાથથી ધીકારવા લાગ્યો હોય. આ તમાચાએ શિવાને અંદર એક અજંપો ભરી દીધો હતો. કોમલ જમીન પર બેઠી હતી, હોઠમાંથી લોહી ઝરતું હતું, પણ તેની નજર હજુ પણ સીધી શિવાની આંખોમાં હતી. માર શિવા, માર, જેટલું મારી શકે તેટલું માર. કદાચ તારા અંદરનું જાનવર થોડું સંતુષ્ટ થઈ જાય,
પણ એક વાત હંમેશા યાદ રાખજે, જે દિવસે તારી બહેન તારા આ હાથોમાં પાછી આવશે તે તારા અંદરના રાક્ષસને સમજી જશે અને પછી તું તારી જ નજરોમાં નીચે પડી જઈશ. શિવાના પગ એક પળ માટે જામી ગયા. તે ચૂપ હતો, પણ કોમલની વાતો તેના મગજમાં હથોડાની જેમ ગુંજી રહી હતી. તેના અંદર બે અવાજો હતા. એક કહેતો હતો, બદલો જરૂરી છે, લોહીનો બદલો લોહી અને ઇજ્જતનો બદલો ઇજ્જત. અને બીજો અવાજ ચીસો પાડતો હતો કે આ રસ્તો પાપ તરફ જાય છે. આ દરમિયાન કોમલ હજુ પણ જમીન પર બેઠી હતી, તૂટેલી પણ ઝૂકેલી નહીં. કોમલની આ નિડરતાએ શિવાને ફરીથી ગુસ્સાથી ભરી દીધો. શિવાના શ્વાસ હજુ પણ ઝડપી હતા. ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો. તે સંપૂર્ણપણે ગુસ્સામાં બેકાબૂ થઈ ગયો. તેણે કાપતા હાથે કોમલને ઉંચકી લીધી, જાણે તે કોઈ સામાન હોય, અને પૂરી તાકાતથી ગાડીની પાછળની સીટ પર ફેંકી દીધી. ડ્રાઈવરે જેવો શિવાનો આ રૌદ્ર સ્વરૂપ જોયો, તેના હોશ ઉડી ગયા. તેની આંગળીઓ સ્ટીયરિંગ પર કાપવા લાગી. સર, સાહેબજી, ક્યાં જવું છે? તેણે ડરતા ડરતા પૂછ્યું, જાણે ક્યાંક તેને નંબર ન આવે. ફાર્મ હાઉસ ચાલો, અને સાંભળો, કોઈને પણ જરાય ખબર ન પડવી જોઈએ, ખાસ કરીને પોલીસને. આ મામલાથી એકદમ દૂર રહેવું જોઈએ. શિવાનો અવાજ એટલો કડક હતો કે ડ્રાઈવરનો આત્મા પણ કાંપી ગયો. આના ઘરવાળાને હું સારી રીતે ઓળખું છું. એ લોકો ફક્ત નામના બાપ અને ભાઈ છે, કંઈ કરી શકે એમ નથી. જ્યાં સુધી મારી બહેન પાછી ન આવે, આ પણ પોતાના ઘરનો દરવાજો નહીં જુએ. જેવું તેણે મારી બહેન સાથે કર્યું, એવો જ બદલો હું આની બહેન પાસેથી લઈશ, ભલે ગમે તેટલી જબરદસ્તી કરવી પડે. શિવાની આંખોમાં નફરતની એવી ચિંગારી હતી, જાણે તે કોમલને જીવતી સળગાવી દેશે. તેના ચહેરાની નસો તંગ થઈ ગઈ હતી, મુઠ્ઠીઓ ભીંચાઈ ગઈ હતી, અને શ્વાસ એટલા ઝડપી હતા જાણે અંદર કોઈ તોફાન પલળી રહ્યું હોય. કોમલ બેહોશ હતી કે પછી હજુ પણ આઘાતમાં હતી એ સમજાતું ન હતું, કારણ કે તેનું આખું અસ્તિત્વ શાંત થઈ ગયું હતું. આજ સુધી કોઈએ તેની સાથે ઊંચા અવાજે વાત પણ નહોતી કરી, અને આજે તેને તમાચો ખાવો પડ્યો હતો. એક નહીં, અનેક તમાચા. દરેક તમાચો તેના આત્માને ચીરી ગયો હતો. તે ગાડીની પાછળની સીટ પર બેહોશ થઈને પડી હતી. ચહેરો પીળો પડી ગયો હતો, હોઠ સુકાઈ ગયા હતા. તેના ચહેરાની દૂધ જેવી રંગત હવે દર્દભરી માસુમિયતમાં હતી. તેનો દુપટ્ટો ખસી ગયો હતો, જેનાથી તેનું સુંદર નાજુક શરીર શિવાની નજર સામે હતું. સુંદર ગાલ પર તમાચાએ એક સ્પષ્ટ લાલ નિશાન બનાવી દીધું હતું. શિવાની નજર જેવી તેના પર પડી, તેના મનમાં બેચેનીની એક તીવ્ર લહેર ઉઠી, અને તેણે તરત જ નજર ફેરવી લીધી, જાણે કોઈ ગુનો રોકવા માંગતો હોય. ના શિવા, તું કોઈ જાનવર નથી, તેને જાણે પોતાની જાતને ફૂસફૂસીને સમજાવ્યું. તારો ગુસ્સો ન્યાયી છે, પણ તું એવો નથી જેવો તું બનવા જઈ રહ્યો છે. ઘણીવાર સુધી તે પોતાની અંદરની લડાઈ સાથે લડતો રહ્યો, પણ જેવી ચાંદનીનો ચહેરો તેની આંખો સામે આવ્યો, તે ગુસ્સાથી ઘાયલ સિંહ બની ગયો. તેની ઇજ્જતની ધજીઓ ઉડાડી જનારી તેની બહેન ભૂલી ગઈ હતી કે તે શિવા રાઠોડ છે. તે બધું તહસ નહસ કરી નાખશે, દુનિયાને આગ લગાડી દેશે. પોતાની ઇજ્જતની ખાતર 2 કલાકનો લાંબો, શાંતિ અને પસ્તાવાથી ભરેલો સફર જાણે કોઈ અનંત અંધારામાં ચાલતી આત્માની યાત્રા હતી. આખરે ગાડી ફાર્મ હાઉસના મોટા વિરાણ દરવાજે ઊભી રહી. શિવાએ ફરી એકવાર કોમલ તરફ જોયું. તે હજુ પણ બેહોશ હતી, શ્વાસ ધીમા હતા પણ ચાલી રહ્યા હતા. તેણે તેને પોતાની બાહોમાં ઉંચકી લીધી, જાણે કોઈ ભાર હોય, પણ આંખોમાં એક વિચિત્ર દ્વંદ તરી રહ્યું હતું. તેને ઓરડામાં લઈ જઈને બેડ પર ફેંકવાને બદલે તેને હળવેકથી સુવડાવી. તેના માસૂમ ચહેરાને થોડીક પળો સુધી નિહાળ્યો. આટલી માસૂમ છતાં આટલી મોટી સજા? તે પોતાની જાતને જ સવાલ કરી બેઠો. પછીથી જ પડે જાણે પોતાને સંભાળતા હોય, મુઠ્ઠી ભીંચી અને ઓરડામાંથી બહાર નીકળી ગયો. શિવાના અંદર એક ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. દિલ કહેતું હતું કે કોમલ નિર્દોષ છે, પણ મગજ બદલાની આગમાં બળતું રહ્યું. તે જાણતો હતો કે તેનો હેતુ બહેનને બચાવવાનો હતો, પણ રીત પાગલપણની હદ સુધી ખોટી થઈ ચૂકી હતી. બીજી તરફ ચાંદની હજુ પણ ધ્રુજી રહી હતી. હેમત, એ લોકો મને જીવતી નહીં છોડે. ભાઈ ખૂબ પથ્થરદિલ છે. તે ફૂટી ફૂટીને રડી પડી, અને તેના આંસુ હેમતના દિલ પર પડી રહ્યા હતા. હેમતે તેનું કપાળ ચૂમ્યું. હું છું ને ચાંદની, કંઈ નહીં થાય, બધું ઠીક થઈ જશે. એટલામાં હેમતના ફોનની બીપ વાગી. તેણે ઝંઝુલાઈને સ્ક્રીન તરફ જોયું. એક અજાણ્યો નંબર હતો, જેનાથી મેસેજ આવ્યો હતો. તેને વાંચતા જ તેનો ચહેરો તમતમી ઉઠ્યો. આંખોમાં લોહી ઉતરી આવ્યું, અને છાતીમાં ધડકનો ઝડપી થઈ ગઈ. શિવા,
શિવા, તું આવું કેવી રીતે કરી શકે? મારી માસૂમ બહેન સાથે તેને આ હિંમત કેવી રીતે થઈ? તેની મુઠ્ઠીઓ કસાઈ ગઈ, તેના અંદર આગની લહેર દોડી ગઈ. તે ભયંકર રીતે ધ્રુજી રહ્યો હતો, ગુસ્સાથી, નફરતથી. હું તેને જીવતો નહીં છોડું. તેણે મારી બહેનને હાથ લગાડ્યો. તેને તેના જીવનનો સૌથી મોટો પાપ કર્યો. ચાંદની, જે બેડના ખૂણે બેઠી હતી, તેનું આ ભયાનક સ્વરૂપ જોઈને ધ્રુજી ગઈ. હેમંત, શું થયું? બધું ઠીક છે ને? તેને ડરાયેલા અવાજે પૂછ્યું. હેમંત તેની તરફ એક નજર નાખી. એ છોકરી જે ક્યારેય તેનો પ્રેમ હતી, આજે પોતાની ભૂલનો ભાર ઉઠાવીને બેઠી હતી. તેની આંખો સૂજી ગઈ હતી, ગાલ પર આંસુઓના નિશાન સુકાઈ ગયા હતા. તેને તેના પર દયા પણ આવી. કાશ તેમણે આ પગલું ન ઉઠાવ્યું હોત. કાશ તે હિંમત કરીને પોતાના ઘરવાળાને સત્ય કહી શકી હોત, તો કદાચ આજે બધું આટલું તૂટેલું ન હોત. પણ પછી તેને યાદ આવ્યું, જો તેણે આ પગલું ન ઉઠાવ્યું હોત તો કદાચ તેઓ બંને ક્યારેય એક ન થઈ શક્યા હોત. હેમંત, હું કંઈક પૂછું છું. ચાંદનીનો અવાજ ધીમો પડ્યો, પણ ડરેલો હતો. કોનો મેસેજ હતો? હેમંતની આંખોમાં તોફાન ચાલી રહ્યું હતું. તેણે પોતાનો ફોન તેની તરફ ધર્યો અને ધીમેથી કહ્યું, તારા ભાઈએ જે કર્યું છે તેનું પરિણામ હવે તે જ ભોગવશે. હેમંતની આંખોમાં લોહી ઉતરી આવ્યું. શિવા, હું તને નહીં છોડું. તે જોરથી ચીસ પાડી, જાણે પાગલ થઈ ગયો હોય. ના હેમંત, તું ક્યાંય નહીં જાય. ચાંદની તેની સામે દિવાલ બની ગઈ. ભાઈ ખૂબ નિર્દય છે. તે તને પણ મારી નાખશે, તારી બહેનને પણ અને મને પણ. તે તેની બાહોમાં લાગીને ફૂટી ફૂટીને રડવા લાગી. બધું મારી વજહથી થયું, બધું મારી વજહથી. હિંમતની મુઠ્ઠીઓ કાપી રહી હતી, આંખોમાં બદલાનું જૂનૂન હતું. તો શું હું બસ આમ જ જોતો રહું? પહેલા મારા પ્રેમમાં અડચણ અને હવે મારી બહેન. ચાંદની ચૂપ થઈ ગઈ. તેની આંખો હવે ભીની નહોતી, કારણ કે તેના આંસુઓ પણ સુકાઈ ગયા હતા. તે હવે હેમંત માટે નહીં, પોતાના નિર્ણયો પર રડી રહી હતી. તેને હવે અહેસાસ થઈ ગયો હતો કે જેના માટે તેણે પોતાના પરિવારને છોડી દીધો, તે હવે તેનો સાથ આપશે કે મજલની વચ્ચે આમ જ છોડીને ચાલ્યો જશે. તે ગાઢ નિંદ્રામાં હતી ત્યારે કોઈએ તેના પર ઠંડા પાણીની ડોલ રેડી દીધી. તે ચોંકીને ઊભી થઈ, આંખો ફેલાઈ ગઈ અને જેવી તેની નજર સામે ઊભેલા શિવા પર પડી, તે એકદમ ચોંકી ઉઠી. મારી નિંદ્ર હરામ કરીને તું ચેનથી સૂઈ શકે નહીં. તે થોડી પળો માટે ખાલી ખાલી નજરે તે પથ્થરદિલ માણસને જોતી રહી. પછી તરત ઊભી થઈને તેની સામે ઊભી રહી. કપાળ પર બર, હોઠ પર જામેલી નફરત અને આંખોમાં આંસુઓની તપસ સાથે તેણે કહ્યું, જો તારી બહેનની ઇજ્જત ગઈ હોય તો એમાં હું શું કરું? હું પણ કોઈની બહેન દીકરી છું. મને આ રીતે સજા આપીને તું શું સાબિત કરવા માગે છે? કે તું મર્દ છે? મર્દ બન, પણ માણસ બન. એક પળ માટે શિવા પણ થંભી ગયો. તે છોકરીની મજબૂરી, તેની માસૂમિયત અને તેના સાહસે તેને હલાવી દીધો. પણ બદલાની આગ હજુ પણ ધગધગતી હતી. તેની આંખો ભીની હતી, પણ દિલ પથ્થર બની ગયું હતું. ઝેરી હાસ્ય સાથે તે તેની નજીક આવ્યો અને તેના ગાલ પર ટપકતા પાણીના ટીપાને પોતાની આંગળીઓથી ચૂંટી લીધું. તેણે જેટલી સુંદર છે એટલી જ અકળ પણ તારામાં, પણ તારી આ અકળ તોડવાનું હું સારી રીતે જાણું છું. તેના સ્પર્શથી કોમલ તડપી ઉઠી. તે 2 પગલાં પાછળ હટી. આ શું બદતમીજી છે? તને મને સ્પર્શ કરવાની હિંમત કેવી રીતે થઈ? ઠંડક અને ગુસ્સાથી ધ્રુજતી કોમલ ચીસ પાડી. પણ તે ભૂલી ગઈ હતી કે આ ક્ષણે તે શિવાના કબજામાં હતી. તેને થોડો ધીરજથી વર્તવું જોઈએ. કદાચ શિવાનું મન પીગળી જાત અને તે તેને છોડી દેત. શિવા 2 પગલાં આગળ વધ્યો અને તેના ભીના વાળને પોતાની મુઠ્ઠીમાં જકડી લીધા. તારી જીભ પર કાબૂ રાખ. જો આગળથી મારી સામે આ રીતે વાત કરી તો પરિણામ સારું નહીં હોય. શિવાએ ગુસ્સાથી તેની તરફ જોતા કહ્યું. તેના અવાજમાં ઠંડી ચેતવણી હતી અને એક ઝટકે તેના વાળ છોડી દીધા. તેને સ્ત્રીઓથી નફરત થઈ ગઈ હતી, કદાચ એટલે કે તેની બહેને તેના બનાવેલા નિયમોને નકારી પ્રેમને પસંદ કર્યો હતો. પણ તું પણ તારી હરકતોને હદ જાણી લે. કોમલે આંખોમાં આંસુ સાથે પણ અવાજમાં મજબૂતીથી કહ્યું, આગલી વખતે મને સ્પર્શ કરતા પહેલા વિચારજે કે સામે કોઈ નબળી છોકરી નથી. એમ કહીને તે ઝડપથી ફરી અને બાથરૂમમાં ચાલી ગઈ. જો કોઈ બીજી હોત તો કદાચ ડરી જાત, પણ તે કોમલ સિન્હા હતી, જેણે પરિસ્થિતિઓ સામે લડવાનું શીખ્યું હતું, ઝૂકવાનું નહીં. તે શિવા જેવા માણસથી શું ડરે, જે પોતાની બહેનને સમજાવવાને બદલે પોતાના નિયમો દ્વારા તેના પર હુકુમત ચલાવવા માંગતો હતો. તેનો બસ તેના પર જ બસ ચાલતો હતો. તેણે વોશરૂમનો દરવાજો ખોલ્યો એટલે શિવાએ ફરીથી પાછળથી તેને બાહોમાં પકડી લીધી અને જોરથી બેડ પર પછાડી દીધી. કોમલ સ્તબ્ધ થઈ ગઈ, આંખો સંકોચાઈ ગઈ, દિલ ધ્રુજી ઉઠ્યું. મારી સામે ઊંચા અવાજે વાત ન કર. અહીં શું થશે એ હું નક્કી કરીશ, તું નહીં.
તું મને નહીં કહે કે મારે શું કરવું જોઈએ? સમજી શિવા તેની બિલકુલ નજીક ઊભો થઈ ગયો હતો. તેના શ્વાસ તેની ગરદન પર અનુભવાતા હતા. કોમલે ડરથી આંખો બંધ કરી લીધી. વિચાર્યું કે કદાચ હવે તે શિવાના ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો જશે, પણ શિવા તો બસ તેને ઘૂરતો રહ્યો. માથાથી પગ સુધી આ છોકરી તેના અંતરાત્માને હલાવી રહી હતી, તેના ઈરાદાઓને ડગમગાવી રહી હતી. ઘણીવાર જોતા રહ્યા પછી જ્યારે તે ઓરડામાંથી નીકળવા જતો હતો ત્યારે કોમલના હોઠમાંથી થોડી ધીમી બબડાટ સંભળાઈ, જે સાંભળીને શિવા થંભી ગયો અને પાછો ફરી આવ્યો. શું કહ્યું? જે કહેવું હોય છે મોઢે કહે. તારા ભાઈની જેમ મોં છુપાવીને બોલવું એ તારી પણ આદત છે. તે ગુસ્સામાં ફાટી પડ્યો અને તેનો હાથ પકડીને તેને દિવાલ સાથે જોરથી ટેકાવી દીધી. કોમલની આંખોમાં દર્દ અને લાચારીના આંસુ છલકાઈ ગયા. મને મારા ભાઈ પર ગર્વ છે. ઓછામાં ઓછું તેણે તારી જેમ કોઈની બહેન દીકરીને તેની મરજી વિરુદ્ધ ભગાડી નથી. તે પોતાની મરજીથી તેની સાથે ગઈ છે, સમજ્યો? અને એ ન વિચારતો કે હું ડરી જઈશ. હું કોઈ નબળી છોકરી નથી, મિસ્ટર શિવા રાઠોડ. જો તું મારી એક ભૂલ ગણાવીશ તો હું તારી 100 ભૂલ ગણાવીશ. એટલે તારી હદમાં રહીને મારી સાથે વાત કર, નહીં તો આ સામે રાખેલું ફૂલદાન ઉપાડીને તારી માથે ફટકારીશ. તેની હિંમત, તેનો આત્મવિશ્વાસ, તેની આંખોમાં ડરની જગ્યાએ એ ચિંગારી. શિવા હચમચી ગયો. શું કહ્યું? તું મારાથી ડરતી નથી? તે ઝેર ઓકતો બોલ્યો. પોતાનો કોટ ઉતારીને તેણે ફેંકી દીધો. તેના પગલાં હવે કોમલ તરફ આગળ વધી રહ્યા હતા. આ પહેલીવાર હતી જ્યારે કોમલને તે માણસથી ડર લાગ્યો. તેના કપાળ પર પરસેવાના ટીપાં ચમકી રહ્યા હતા. દિલની ધડકનો એટલી ઝડપી હતી કે જાણે આખી દિવાલો સાંભળી રહી હોય. ગભરાટ તેના શ્વાસોને ઉખાડી રહી હતી. શિવાની આંખોમાં ખતરનાક જીદ હતી, પણ કોમલની આંખોમાં આજે પણ ઝૂકવાનું કોઈ નામો નિશાન ન હતું. આજે આ ફક્ત લડાઈ નહોતી, આ તેના અસ્તિત્વની જંગ હતી. જો તું મારાથી દૂર રહે, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. કોમલ થોડી થોડી ડરતા પાછળ હટવા લાગી, પણ 2-4 પગલાં ચાલ્યા પછી તેની પીઠ દિવાલ સાથે અથડાઈ. હવે તેની પાસે ભાગવાનો કોઈ રસ્તો ન હતો અને સામે શિવા ઊભો હતો, ફક્ત 2 પગલાંના અંતરે. મેં કહ્યું મારાથી દૂર રહે, તને સંભળાતું નથી? કોમલે આંખો પાડીને ડર બતાવવાનો પ્રયાસ કર્યો, પણ શિવા ત્યાં ઊભો રહ્યો, હળવી મુસ્કાન સાથે તેને ઘૂરતો રહ્યો. જેવો શિવાએ પગલું આગળ વધાર્યું, ડરના કારણે કોમલે આંખો ચોંટાડી દીધી. તે ગમે તેટલી સાહસી બનવાનો પ્રયાસ કરતી હતી, પણ આખરે તો એક છોકરી જ હતી જેને પોતાની ઇજ્જત ગુમાવવાનો ડર ભયંકર રીતે જકડી રહ્યો હતો. હવે શું થયું? આટલામાં જ ડરી ગઈ? જે ઈરાદા રાખું છું, જો હું તેને પૂરા કરી લઉં તો તું શું કરીશ? તે નિશ્ચિતપણે બોલતો કોમલ અને પોતાની વચ્ચેનું અંતર ખતમ કરી ગયો. કમરે પકડીને તેને પોતાની નજીક ખેંચી લીધી. શિવાના શરીરમાંથી નીકળતી અદ્ભુત પરફ્યુમની સુગંધમાં પહેલીવાર કોમલનું દિલ ધડકી ઉઠ્યું. તે શિવાને પહેલેથી જ ઓળખતી હતી. તેની સુંદર વ્યક્તિત્વની પ્રશંસા પણ કરતી હતી અને એ પણ માનતી હતી કે તે કોઈ પણ છોકરીનું સપનું હોઈ શકે, પણ તે અંદરથી કેવા સ્વભાવનો માલિક છે એ તેને ખબર ન હતી. અને હવે જ્યારે શિવા આજે તેની આટલી નજીક આવ્યો તો તેનું દિલ ભયંકર રીતે ધડકી ઉઠ્યું. ન જાણે ક્યાં અહેસાસ હેઠળ કોમલના ગાલ એકદમ લાલ થઈ ગયા. તેમાં એટલી હિંમત પણ ન હતી કે નજર ઊંચી કરી શકે, પણ ઝડપથી તેણે પોતાને આ નબળી ક્ષણોમાંથી બહાર કાઢી લીધી. અને આટલી જ પડે તેને ઝડપથી કમર પાછળથી હાથ કાઢીને ટેબલ પર રાખેલું ફૂલદાન ઉપાડ્યું અને તેને મારવા જતી હતી ત્યાં શિવાએ તેના બંને હાથ ખેંચીને પીઠ પાછળ કરી દીધા અને મજબૂતીથી પકડી લીધા. હવે કોમલની છાતી શિવાની મજબૂત ફોજદારી છાતી સાથે અથડાઈ રહી હતી. ઊંડા ઊંડા શ્વાસ લેતી વચ્ચે તેની ધડકનોનો ઉતાર ચઢાવ શિવા પોતાની છાતી પર સારી રીતે અનુભવી રહ્યો હતો. તેની હરકત પર તેના હોઠ પર હળવી મુસ્કાન આવી. એક ઝટકો આપીને તેણે તેને વધુ નજીક ખેંચી. શિવાની આટલી નજીકીમાં તેનો શ્વાસ જાણે અટકી ગયો હોય. તેને આવા માણસ પાસેથી આવી અપેક્ષા ન હતી જે પોતાને સખત અને મજબૂત કહેતો હતો, પણ હવે તે પણ બીજા લોકોની જેમ નીકળ્યો. શિવાએ તેની આંખોમાં જોતા કહ્યું, એક વાત યાદ રાખજે, શિવા રાઠોડ ક્યારેય ખોટું કામ નથી કરતો, એટલે આગલી વાર બોલતા પહેલાં 100 વાર વિચારજે. જો મેં કંઈ ખોટું કરવાનું નક્કી કરી લીધું તો હું પણ તારા ભાઈની શ્રેણીમાં આવી જઈશ અને તે પૂરી જીત સાથે મારી સામે ઊભો રહેશે અને હું તેને કંઈ કહી શકું નહીં. તારો ભાઈ જીતી હશે અને હું તેને ક્યારેય જીતવા નહીં દઉં. આટલું કહીને શિવાએ તેના હાથોને જોરથી ઝાટકો આપ્યો, જેથી કોમલને ફરીથી દિવાલ સાથે ટકરાઈ અને દર્દની કણસી ઉઠી. પણ શિવા નિર્દયતાથી પાછળથી દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો.
કોમલને સમજાતું ન હતું કે તે આખરે ક્યાં ગયો. તેણે આજુબાજુ જોયું, કદાચ ક્યાંથી ભાગવાનો રસ્તો મળે. સૌથી પહેલાં તેની નજર બારી પર ગઈ. તે દોડીને બારી સુધી ગઈ, પડદા હટાવ્યા, બારી ખોલી, પણ નિરાશ થઈ. બારીની બહાર લોખંડની જાળીઓ લાગેલી હતી, એટલે ત્યાંથી ભાગવું અશક્ય હતું. તેણે વાળમાં લગાવેલી પિન કાઢી અને તાળું ખોલવાનો પ્રયાસ કર્યો, પણ બધું વ્યર્થ હતું. તે તાળું કોઈ મજબૂત કંપનીનું બનેલું હતું, ન તૂટતું હતું, ન ખુલતું હતું. હવે કોમલ ફક્ત તે ઓરડાના દરવાજા સાથે જ નહીં, પોતાના નસીબ સાથે પણ લડી રહી હતી. શિવાના તીવ્ર ગુસ્સા અને બહારની હાડ થીજવી દેતી ઠંડીમાં ધ્રુજતી કોમલ બેડ તરફ ચાલી આવી. ઓરડામાં રાખેલો એકમાત્ર ધાબળો પણ તેની ઠંડી ઓછી કરવા તૈયાર ન હતું. તેના કપડાં પણ સંપૂર્ણ ભીના થઈ ગયા અને અડધો બેડ પર ભીનો થઈ ગયો હતો. તેણે તરત જ પોતાની માતાની યુક્તિ અપનાવી, બેડનું ગાદલું ઉથલાવી દીધું, જેથી ઓછામાં ઓછું સૂવાની જગ્યા તો સૂકી થઈ જાય. પણ ધાબળો હજુ પણ ભીનો હતો. તેણે ઝડપથી અલમારી ખોલી તો તેમાંથી 2 ધાબળા વધુ મળ્યા. તેણે રાહતનો શ્વાસ લીધો. બંને ધાબળા લઈને તે ફરી બેડ પર આવી. બારી ખોલતા જ ઠંડી હવાનો ઝોકો તેના ચહેરા સાથે ટકરાયો અને ત્યારે તેને ખબર પડી કે બહાર હિમવર્ષા થઈ રહી છે. હવે તેને સમજાયું કે તે પહાડી વિસ્તારમાં છે. હવે તે અહીંથી કેવી રીતે નીકળશે? આ વિચાર તેને બેચેન કરી રહ્યો હતો. તે હવે આ માણસની દયા પર નહોતી રહી શકતી. ઝડપથી પોતાને ધાબળામાં લપેટીને તે સૂવાનો પ્રયાસ કરવા લાગી. હિમવર્ષાને કારણે ન તો દિવસનો અંદાજ આવતો હતો, ન રાતનો. ડરના કારણે તે હલી પણ નહોતી શકતી. અને ત્યારે અચાનક વીજળી ગઈ. ઓરડામાં ઘોર અંધકાર થઈ ગયો અને તેની બાકી રહેલી હિંમત પણ બુઝાઈ ગઈ. બીજી તરફ હેમંત ચિંતામાં બેઠો હતો. તેની આંખો સામે ચાંદની હતી, જેની આંખો રડવાને કારણે સંપૂર્ણ લાલ થઈ ગઈ હતી. ચહેરા પર થાક અને દર્દ સ્પષ્ટ દેખાતા હતા. હેમંતે ધીમા સ્વરે કહ્યું, ચાંદની, આપણે પહેલાં લગ્ન કરી લઈએ, તે પછી જ હું કોઈ બીજો નિર્ણય લઈશ. તે હજુ પણ તેને જ જોતો હતો. શું તું આ લગ્ન માટે તૈયાર છે? તેની આ વાત પર ચાંદનીની વહેતી આંખો થોડી પળો માટે થંભી ગઈ, પણ દિલ હજુ પણ જોરથી ધડકવા લાગ્યું. હવે નિર્ણય સમય નહીં, હિંમત અને લાગણીઓ લેશે હેમંત. પણ શું તેમની પાસે હજુ પણ એ હિંમત બાકી હતી? મેં તો પહેલેથી જ કહ્યું હતું કે આપણે લગ્ન કરી લઈએ. આ રીતે તું અમારી હવેલીનો જમાઈ બની જઈશ અને કોઈ તારી સામે કંઈ નહીં કરી શકે. ચાંદની તેને સમજાવતા બોલી. છેલ્લા 1 અઠવાડિયાથી તે આ જ વાત કહી રહી હતી. ઠીક છે, હિંમતે ગંભીરતાથી કહ્યું. હું પંડિતજીની વ્યવસ્થા કરું છું. તું અહીં જ રહેજે અને ઘરની બહાર બિલકુલ ન નીકળતી. જેના ઘરે આપણે આશરો લીધો છે, તેણે મહોલ્લામાં એવું ફેલાવ્યું છે કે આ ઘરમાં કોઈ રહેતું નથી. જો તારાથી જરાય ભૂલ થશે તો આપણે બંને પકડાઈ જઈશું. અને તું જાણે છે ને, આપણા નસીબમાં મોત સિવાય પછી કંઈ નહીં હોય. 1 વર્ષ વીતવા દે. જ્યારે બધાનો ગુસ્સો શાંત થઈ જશે, ત્યારે આપણે અહીંથી નીકળવાનો નિર્ણય કરીશું. આમ કહીને હેમંત ઓરડામાંથી બહાર નીકળી ગયો. જ્યારે ચાંદની ઘૂંટણોમાં માથું છુપાવીને રડવા લાગી. તે પોતાના ઘરની સૌથી લાડલી હતી, પણ આજે એ જ લોકોએ તેને એવો મોડ પર લાવી દીધા હતા જ્યાં તેને તેમનાથી છુપાઈને લગ્ન કરવા પડ્યા. લગ્ન પછી પંડિતજીએ બધાને શુભેચ્છાઓ આપી, મીઠાઈઓ વહેંચી અને થોડીવાર પછી બધા લોકો શુભેચ્છાઓ આપીને ત્યાંથી ચાલ્યા ગયા. સુનિલ, જે હિંમતનો ખૂબ નજીકનો મિત્ર હતો, તેણે જ પોતાના ફાર્મ હાઉસમાં તેમને છુપાવ્યા હતા. આ ફાર્મ હાઉસ ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું અને હવે તેમનો એકમાત્ર આશરો બની ગયું હતું. લગ્ન મુબારક, શ્રીમતી હેમંત સિન્હા. હેમંત હસતા હસતા ચાંદનીની બાજુમાં બેસી ગયો. તેની આંખો હજુ પણ લાલ હતી. તને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાંદનીએ હળવી મુસ્કાન સાથે પોતાનું માથું હેમંતના ખભે મૂકી દીધું. કાશ આપણા ઘરવાળા માની ગયા હોત તો આ રાત આપણા જીવનની સૌથી સુંદર રાત હોત. પણ બોલતા બોલતા ચાંદનીનો અવાજ અટકી ગયો. તેણે પોતાની વાત અધૂરી છોડી દીધી. પણ હેમંત તેના દિલની હાલત સારી રીતે સમજી રહ્યો હતો. હું તારી સાથે વચન કરું છું. હું તને એટલો પ્રેમ કરીશ કે તું તારા જૂના સંબંધો ભૂલી જઈશ. તને ક્યારેય લગ્નનો અફસોસ નહીં થાય. એક દિવસ જ્યારે મારી સફળતા બધાની સામે હશે, ત્યારે તારા ઘરવાળા પણ આપણો સાથ આપશે. હેમંતે તેનો હાથ મજબૂતીથી પકડતા એક જ શ્વાસમાં અનેક વચનો આપી દીધા. ચાંદનીએ હળવેથી હસતા તેનો હાથ ચૂમી લીધો. હેમંત હંમેશા તેની નજરમાં આદરનો હકદાર રહ્યો હતો અને આજે તેણે પોતાના બધા વચનો નિભાવીને ચાંદનીના દિલમાં હંમેશ માટે જગ્યા બનાવી લીધી હતી. અચાનક હેમંતે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો, એક પરબીડિયું અને એક નાની ડબ્બી કાઢી
અને ઘૂંટણે બેસીને તેની સામે ઊભો રહ્યો. ચાંદની આશ્ચર્યથી તેને જોવા લાગી. આંખોમાં સવાલો હતા અને દિલમાં ધડકનો ઝડપી થઈ ગઈ હતી. આ પરબીડિયામાં થોડા પૈસા છે, તું રાખી લે, હેમતે ધીમા અવાજે કહ્યું અને પરબીડિયું ચાંદની તરફ આગળ કર્યું. મને ખબર છે, મેં તને બહુ ઓછા પૈસા આપ્યા છે, માત્ર 5,000, પણ હાલના હાલાત એવા છે કે આપણે ફક્ત ગુજારો કરવો પડે છે. તે રોકાઈને શ્વાસ લેતો હતો. પછી નજર ચોરતા કહ્યું, પણ હું વચન આપું છું, જ્યારે આપણે ઘરે પાછા જઈશું ત્યારે હું તને દુનિયાની દરેક ખુશી આપીશ, એવી જે તારી દરેક આશાથી આગળ હશે. ચાંદનીની આંખોમાં નમી આવી, પણ તેને જબરદસ્તી હસી. પૈસાને કારણે મેં તારી સાથે લગ્ન નથી કર્યા હેમત, અને તું આવી વાતો કરીને મને ઉદાસ કરે છે. જાણે તે પોતાના આંસુઓને રોકવાનો પ્રયાસ કરતી હોય. તેના અવાજમાં તૂટવું હતું અને દિલમાં ભરેલો પ્રેમ પણ સ્પષ્ટ ઝલકતો હતો. અરે રડ નહીં, હેમતે હસતા કહ્યું. એક વસ્તુ બીજી છે જે હું દિલ્હીથી તારા માટે લાવ્યો હતો, પણ ક્યારે આપી શક્યો નહીં. તેણે પોતાના ખિસ્સામાંથી એક નાની ડબ્બી કાઢી. આ હીરાની વીંટી છે, મારી માતાની નિશાની, આને હંમેશા સંભાળીને રાખજે. એમ કહીને તેણે એ વીંટી ચાંદનીની આંગળીમાં પહેરાવી દીધી. હીરાની ચમક જાણે તેની આંગળીઓ પર નહીં, પણ તેના આખા નસીબ પર ફેલાઈ ગઈ હતી. ખૂબ સુંદર છે, ચાંદનીએ દિલથી કહ્યું અને શરમાતા હેમત તરફ જોયું. આ એક ક્ષણ હતી જેની તેને છેલ્લા 3 વર્ષથી રાહ જોઈ હતી. બસ એક કસક હતી દિલમાં, કાશ મારો ભાઈ પણ આ લગ્નમાં સામેલ હોત, આ લગ્ન માટે માની ગયો હોત, તો કદાચ આજે હું પોતાને દુનિયાની સૌથી નસીબદાર છોકરી માનત. તેણે મનમાં વિચાર્યું, હા બિલકુલ, તારી જેમ જ સુંદર છે આ વીંટી. હેમતે હસતા તેની પ્રશંસા કરી અને તેના હાથ પકડી લીધો, જેના પર હવે હીરાની વીંટી ચમકી રહી હતી. ચાંદનીએ તેને એવી આંખોથી જોયું જેમાં હવે ફક્ત અપનાપણું હતું, અને હવે તે ફક્ત હેમત નહોતો, તેનો હમસફર હતો, તેનો મિત્ર, તેનો પતિ બની ગયો હતો. હું તને હંમેશા ખુશ રાખીશ, આ મારું તારી સાથે નહીં, પોતાની જાત સાથે કરેલું વચન છે, હેમતે ગંભીરતાથી કહ્યું. તેના હાથ પર હળવો દબાવ આપ્યો અને ચાંદની થોડું હસી. અને હું હંમેશા તારો વફાદાર રહીશ, ક્યારેય બીજી છોકરી તરફ જોઈશ પણ નહીં. હેમતે હસતા પોતાનો બીજો હાથ પણ તેના હાથ પર મૂકી દીધો. આ સાંભળીને ચાંદની ખડખડાટ હસી પડી અને હેમત તેને હસતી જોઈને પોતે પણ હસવા લાગ્યો. તેના ગાલમાં પડતા ડિમ્પલ તેની માસુમિયત અને પ્રેમ બંનેની સાક્ષી આપી રહ્યા હતા. તો શું હવે મને ઇજાજત છે? હેમતે આંખોમાં શરારત અને હોઠ પર પ્રેમ સાથે ધીમેથી પૂછ્યું. જ્યારે ચાંદની શરમના માર્યા માથું નમાવીને સંકોચાઈ ગઈ. બિલકુલ નહીં, તેણે ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો અને પોતાને પાછળ ખેંચી લીધી. આ સાંભળીને હેમત થોડો ઉદાસ થઈ ગયો, પણ ચાંદની તેની માસુમિયત પર ખડખડાટ હસવા લાગી. વિચારી લેજે, જો મેં મારી મરજી કરી લીધી તો તું મારી પાસે માફી માંગતી રહીશ, હેમતે તેની નજીક આવતા મજાકિયા અંદાજમાં કહ્યું. ચાંદની હજુ પણ હસતી હતી. જ્યારે પ્રેમ પૂર્ણ થઈ જાય ત્યારે માણસનો આત્મા પણ હસવા લાગે છે, અને આજે ચાંદનીનો આત્મા પણ હસી રહ્યો હતો. વીતેલા દિવસોની થાકેલી ઉદાસી હવે તેના ચહેરા પર નહોતી. તેની જગ્યાએ હવે ફક્ત સંતોષ અને સુકૂન હતું. એક વાત કહું, હેમતે અચાનક ગંભીર થતાં પોતાની નજર ચાંદનીના ચહેરા પર ટકાવી. તને ક્યાંથી ઇજાજતની જરૂર પડવા લાગી? ચાંદનીએ નકલી નારાજગીથી પૂછ્યું. જ્યારથી તું મારી પત્ની બની છે, એમ કહીને હેમત જોરથી હસી પડ્યો. ચાંદનીએ દિલમાં એ શખ્સની નજર ઉતારી જે તેમનો હમસફર હતો. અચ્છા, બતાવતો ખરું, શું કહેતો હતો? ચાંદનીએ વાતનો રૂપ બદલતા હેમત તરફ જોયું. કસમથી અંધારામાં તું વધુ ચમકે છે. હેમતે તેની પ્રશંસા કરી તો તે શરમાઈને તરત જ પોતાનો ચહેરો ફેરવી ગઈ. તે હંમેશા તેને આવી વાતોથી ગભરાવી દેતો હતો. હવે તું મને એક વાત કહે? સવાલિયા નજરે તેને ઘૂરતા ચાંદનીએ ધીમેથી પૂછ્યું. ઓ હેલો, હવે હું તારો પતિ છું, હવે આ તું નહીં ચાલે, હવે આપ કહે. તેણે રોબ ઝાડતા કોલર ઝટકી. ચાંદનીએ પહેલાં તો ગુસ્સાથી ઘૂર્યો, પછી અચાનક એક અદાથી બોલી. પતિદેવજી, આપને ઇજાજત હોય તો હું એક વાત કહું? તેણે શરમાવાનો અભિનય કરતા અડધો દુપટ્ટો મોઢા પર લઈ લીધો. આ જોઈને હેમતનું જોરદાર હાસ્ય છૂટી ગયું. આ નાચીજ માટે સરકારનો શું હુકમ છે? અને પછી બંને પોતાની વાતો પર હસવા લાગ્યા. આ હાસ્યમાં એ સુકૂન હતું, એક અપનાપણ હતું જે ફક્ત પૂર્ણ થયેલા સંબંધોમાં જ હોય. ચાંદની શરારતથી ઉઠીને વોશરૂમ તરફ ચાલી, પણ તે પહેલાં જ હેમતે તેને પકડી લીધી. તેની કમરમાં બાંવ નાખીને તેને પોતાની નજીક કરી લીધી.
હંમેશા આમ જ હસતી મુસ્કુરાતી રહેજે મારી જાનેમન. આખરે શરારતથી જાનેમન કહેતા હેમંત હસવા લાગ્યો. તે જાનેમન કેમ બોલ્યું? પોતાની કમર પર હાથ મૂકતા ચાંદની ગુસ્સાથી બોલી, એમ જ તું મારી બીવી છે, મારી મરજી, જેમ ઈચ્છું એમ બોલું. હવે કોણ છે મને કહેનારું? તે નકલી ગુસ્સામાં તેનો હાથ છોડતા પાછો બેડ તરફ જવા લાગ્યો, પણ ચાંદનીએ તેને પાછળથી ગળે લગાડી લીધો. તે જે ઈચ્છતી હતી તે તેને મળી ગયું. એ શખ્સ તેના માટે ખૂબ કિંમતી હતો. તેને મેળવવા માટે તેને પોતાનું આખું ખાનદાન છોડી દીધું હતું. તેને રડતી જોઈ હેમંતે તેને પોતાની છાતી સાથે લગાડી લીધી. ખૂબ પ્રેમથી તેના હોઠ પર ઝૂક્યો. ધીમે ધીમે બંને સૂરજમાં ડૂબી ગયા. તે તેને બાહોમાં લઈને બેડ પર આવ્યો. લાઇટ બંધ કરતાં તે પર વાદળ બનીને છવાઈ ગયો અને ચાંદનીએ પણ પોતાની નરમ બાહો તેની ગળે વીંટાળી દીધી અને પોતાના હોઠથી તેના ગાલને સ્પર્શ કર્યો. તેમાં જીવનની એક નવી શરૂઆત થઈ હતી, પણ ઘણા પરીક્ષણો હજુ બાકી હતા. 6 દિવસ પછી જ્યારે કામથી ફુરસત મળીને તે ફાર્મ હાઉસ પહોંચ્યો તો એ જાણીને તેને જોરદાર આઘાત લાગ્યો કે કોમલ બેહોશીની હાલતમાં બેડ પર પડી હતી. ફક્ત 1 અઠવાડિયામાં તે એ છોકરીને સંપૂર્ણ ભૂલી ગયો હતો. આજે પણ ડ્રાઈવરની યાદ અપાવવાથી તે ત્યાં આવ્યો હતો. ડ્રાઈવર ખૂબ બેચેન હતો. તે ઘણા દિવસોથી પોતાના માલિકની ઉદાસીનતા અનુભવી રહ્યો હતો. ત્યાં ન તો કોઈ નોકર હતું, ન કોઈ ગાર્ડ. કોમલની સંભાળ લેનારું કોઈ ન હતું, સિવાય આગળ વધીને એ છોકરીના ગાલને થપથપાવ્યા. પણ તે પોતાની હોશમાં ક્યાં હતી? દિલની ધડકન તો ચાલી રહી હતી, પણ ખૂબ ધીમી. આ જોઈને શિવાના હાથ પગ ફૂલી ગયા. ઝડપથી તેને બાહોમાં ઉંચકી ગાડીમાં મૂકી અને સીધો હોસ્પિટલ તરફ નીકળી પડ્યો. તે તેને એક ખાનગી હોસ્પિટલ તરફ લઈ જઈ રહ્યો હતો, જેનો માલિક તેનો બાળપણનો મિત્ર ફિરોઝ ખાન હતો. તેને ખાતરી હતી કે ફિરોઝ બધું સંભાળી લેશે. ફિરોઝ, હું તારી ક્લિનિક આવી રહ્યો છું. મેં તને કોમલ વિશે બધું કહ્યું હતું ને? હું તો તેને 1 અઠવાડિયામાં ભૂલી ગયો યાર, અને હવે તે મને ઓરડામાં બેહોશ મળી છે. સમજાતું નથી હું શું કરું? તે ગભરાયેલા અંદાજમાં બોલી રહ્યો હતો. જ્યારે ફિરોઝે માથું પકડી લીધું. આ છોકરો હંમેશા ગુસ્સામાં કંઈક ખોટું કરી બેસે અને પછી પસ્તાય છે. અચ્છા ઠીક છે, તેને લઈ આવ, હું રાહ જોઉં છું, એમ કહીને ફિરોઝે ફોન કાપી નાખ્યો અને સાથે જ શિવાને મેસેજ કર્યો, તેને ક્લિનિકના બેઝમેન્ટમાં લઈ આવજે, કોઈને ખબર ન પડવી જોઈએ. 15 મિનિટની બેફામ ડ્રાઇવિંગ પછી શિવા હોસ્પિટલ પહોંચી ગયો. જેવો તે ફિરોઝને મળ્યો, ફિરોઝે તેને ગુસ્સાથી ઘૂર્યો અને કોમલને બેડ પર સુવડાવી. ઘણીવાર સુધી તે તેનું ચેકઅપ કરતો રહ્યો અને શિવા આંખો પર હાથ રાખીને ન જાણે શું વિચારતો રહ્યો. તેને પોતાના કરેલા કામનો ખૂબ મોટો અફસોસ થઈ રહ્યો હતો. એ માસૂમને તેણે કેવી હાલતમાં છોડી દીધી હતી. તેને ખબર ન હતી કે એક છોકરી એકલી એક જગ્યાએ કેવી રીતે જીવે. દરમિયાન એક કર્મચારીને તેની ઓફિસમાં તેના ડેટા લીક કરી દીધો હતો અને તે એમાં ફસાઈ ગયો, જેના કારણે કોમલનો ખ્યાલ તેના મગજમાંથી નીકળી ગયો હતો. આ ઠીક તો છે ને? હા ઠીક છે, પણ નબળાઈ અને તણાવના કારણે બેહોશ થઈ ગઈ છે. શુક્ર મનાવ કે સમયસર લઈ આવ્યો. એક દિવસ વધુ નીકળી ગયો હોત તો આ છોકરી કદાચ. ફિરોજે જેવું કહ્યું, શિવાનો શ્વાસ અટકી ગયો. શું હું આને ઘરે લઈ જઈ શકું? તેણે ખચકાતા પૂછ્યું. જો ફરીથી ફાર્મ હાઉસ પર છોડી દઈશ અને અઠવાડિયા સુધી નહીં આવે તો આગલી વાર આ છોકરી મરેલી મળશે. જો ખરેખર આને જીવતી રાખવા માગે છે તો ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી આને અહીં હોસ્પિટલમાં રહેવા દે. અને વળી હવે આની સાથે રાખવાનો કોઈ ફાયદો નથી. તારી બહેન તો લગ્ન કરી ચૂકી હશે. 4 લોકોના જીવન હવે તારી સાથે જોડાયેલા છે. જરા વિચારીને કોઈ નિર્ણય લેજે. ફિરોજે ગહન વિચારમાં ડૂબેલા શિવાને સમજાવ્યો. પણ હવે શિવાના ચહેરા પર ફક્ત એક જ રંગ હતો, બદલાનો. જ્યાં સુધી હું એ છોકરાને સજા નહીં આપું મને ચેન નહીં મળે. અને તું જાણે છે ને, પોતાના સુકૂન માટે શિવા કંઈ પણ કરી શકે છે. તેણે મારી બહેન સાથે લગ્ન કર્યા છે ને, હવે હું એની બહેન સાથે લગ્ન કરીશ, એની મરજી વિરુદ્ધ, અને એને બતાવીશ કે ઇજ્જત રગદોડવી એટલે શું. શિવા ગુસ્સાથી ચીસ પાડી અને ખુરશીને જોરથી ધક્કો મારીને ઊભો થઈ ગયો. ફિરોઝ તેની હાલત જોઈને થોડો ગભરાઈ ગયો. કોમલને જ્યારે હોશ આવ્યો ત્યારે તેણે 2 લોકોને એકબીજા સાથે દલીલ કરતા જોયા. ડરના માર્યા તે સહમી ગઈ અને ગભરાઈને ઊભી થઈ ગઈ. કેટલા દિવસો બાદ તેણે કોઈ માણસને જોયું હતું. તે તો એમ જ વિચારતી હતી કે એકલતાની એ કોટરીમાં જ તેનું મૃત્યુ થઈ જશે. ફિરોજની નજર જેવી કોમલ પર પડી તે તેની તરફ આગળ વધ્યો અને ખૂબ નરમાઈથી ફિકર સાથે બોલ્યો, તમારી તબિયત કેવી છે? તમે ઠીક તો છો ને? તેના અવાજમાં પ્રેમ અને માનવતા બંને ઝલકતા હતા.
આખરે એ છોકરીનો આત્મા પણ થાકી ગયો હતો. એ બંધ ઓરડાને કેટલી માનસિક હાલત પર ખરાબ અસર પડી હતી. સામે ઊભેલો ફિરોઝ તેના માટે અજાણ્યો હતો જ, પણ તે શિવાને પણ ઓળખી શકતી નહોતી. તમે કોણ છો અને મને અહીં કેમ લાવ્યા છો? અચાનક તે ચીસ પાડતા ઊભી થઈ, પોતાના હાથથી ડ્રીપ ખેંચીને દૂર ફેંકી દીધી અને બંનેને શંકાભરી નજરે ઘૂરવા લાગી. મારું નામ ડૉક્ટર ફિરોઝ છે અને આ મારો મિત્ર શિવા છે. ડૉક્ટરે ખૂબ પ્રેમથી તેને સત્ય કહ્યું. હું તમને બંનેને નથી ઓળખતી અને તમે લોકોએ મને અહીં બંધ કેમ રાખી છે? આ જગ્યા શું છે અને હું કોણ છું? તે રડતા રડતા આજુબાજુની દરેક વસ્તુ ઉપાડીને ફેંકવા લાગી. ફિરોઝને તેના આ પ્રતિક્રિયાની અપેક્ષા હતી. તે ગુસ્સામાં ઝડપથી શ્વાસ લઈ રહી હતી, હોઠ ધ્રુજી રહ્યા હતા, આંખોમાં ડર હતો અને હાથમાં બેકાબૂ બેચેની. તે પોતાને નુકસાન પહોંચાડે તે પહેલાં ફિરોઝે તરત આગળ વધીને તેને બેહોશીનું ઇન્જેક્શન આપી દીધું. તેને ખબર હતી કે આ ઇન્જેક્શન કોઈ નુકસાન નહીં કરે, પણ હાલતમાં તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આને ફાર્મ હાઉસ લઈ જા, 1 અઠવાડિયા તેની સાથે રહે, નહીં તો તેના માટે કોઈ ભરોસાપાત્ર નોકરાણી રાખ. તેના ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખજે. આટલા દિવસથી ખાધા પીધા વગર તેની તબિયત ખૂબ બગડી ગઈ છે. જો આવું ચાલ્યું તો તે ચાલવા ફરવા લાયક પણ નહીં રહે. હું કેટલીક દવાઓ લખી આપું છું, આશા છે કે તે જલ્દી ઠીક થવા લાગશે. ફિરોઝે અત્યંત ગંભીર અને વ્યાવસાયિક અંદાજમાં સમજાવ્યું. શિવા માથું નમાવીને ચૂપચાપ ઊભો રહ્યો. પછી એ છોકરીને બાહોમાં ઉંચકીને તરત મુખ્ય દરવાજેથી બહાર નીકળ્યો. ખૂબ નરમાઈથી તેને ગાડીની પાછળની સીટ પર સુવડાવી અને ડ્રાઈવરને ઉતારીને પોતે ગાડી ચલાવવા લાગ્યો. રસ્તામાં રોકાઈને જરૂરી સામાન લેતો રહ્યો અને ફાર્મ હાઉસ તરફ નીકળી ગયો. તેણે રસ્તામાં ડ્રાઈવરને ફોન કરીને કહ્યું, હવેલીથી 2 નોકરાણીઓ મોકલ, એક સિક્યોરિટી ગાર્ડ જે બહાર પહેરો આપે અને એક જે 24 કલાક કોમલની સાથે રહે. ફાર્મ હાઉસ પહોંચતા જ તેને માસ્ટર બેડરૂમ લઈ ગયો. નરમાઈથી તેને બેડ પર સુવડાવી અને તેના માટે પૌષ્ટિક ખોરાક તૈયાર કર્યો. દલિયું, સૂપ, હળવું ભોજન જે તેની નબળી તબિયતને સંભાળી શકે. જ્યારે ખોરાક તૈયાર થયો તે ટેબલ પર મૂકીને કોમલ તરફ આગળ વધ્યો, જે હજુ ગાઢ નિંદ્રામાં સૂતી હતી. તેણે પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને એક પળની ખચકાટ પછી તેના ચહેરા પર રેડી દીધો. તે હળબળાઈને ઊભી થઈ. તેની આંખો ડર અને ગૂંચવણથી ભરેલી હતી. તે ખાલી નજરે શિવાને ઘૂરવા લાગી. શિવાએ બિંદાસ તેને પકડીને ખુરશી પર બેસાડી અને તેના હાથ બાંધી દીધા. શું તું ખરેખર ભૂલી ગઈ છે કે તું કોણ છે? શિવાએ ચમચીથી સૂપ હલાવતા શાંત પણ તીખા લહેકામાં પૂછ્યું. મને ખબર નથી હું કોણ છું. અને તું કોણ છે? સાચું બોલ, મને અહીં કેમ લાવ્યો છે? મારા ઘરવાળા ક્યાં છે? તેણે એક જ શ્વાસમાં શિવા પાસે ઢગલાબંધ સવાલો કરી દીધા. જવાબ આપવાને બદલે શિવાએ ચમચી ઉપાડી અને તેના મોંમાં નાખી દીધી. તે થોડી પળો તેને જોતી રહી, પછી ધીમે ધીમે ચૂપચાપ ખાવા લાગી. મારું નામ શિવા છે અને હું તારો પતિ છું, ઠીક છે ને? આ વાત સારી રીતે યાદ રાખજે. તે હસીને બોલ્યો. ન જાણે કેમ તે એ છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચૂક્યો હતો. તેને તે શરૂઆતથી જ પસંદ હતી, પણ હવે તે ફક્ત પસંદ નહોતી, તેની જવાબદારી બની ગઈ હતી. તે પ્રેમની વિરુદ્ધ નહોતો, પણ તેને એક હદમાં રહીને પ્રેમ કરવો ગમતું હતું. પણ તેની બહેન ચાંદનીએ બધી હદો તોડી નાખી હતી. ઘરની ઇજ્જતને ડાઘ લગાવીને તે એ છોકરા સાથે ભાગી ગઈ હતી. પોતે જ બધા નિર્ણયો લઈ લીધા. એકવાર કદાચ તે શિવાને વિશ્વાસમાં લઈ લેત તો તે ક્યારેય ના ન પાડત. તેણે નક્કી કરી લીધું હતું કે હેમંતને તેના કરેલાની સજા આપીને તેને રસ્તામાંથી હટાવી દેશે, પોતાની બહેનને ઘરે પાછી લાવશે અને કોમલ સાથે તો તે વળી લગ્ન કરવાનો જ હતો. પરિવારને તો તે મનાવી જ લેશે. આખરે તે પોતાના ખાનદાનનો એકમાત્ર વારસ હતો. શિવા પોતાના નિર્ણયોથી ક્યારેય પાછળ હટતો નહોતો અને હવે જ્યારે તેણે એક તોફાન ઊભું કર્યું હતું તો તે ત્યાં સુધી નહોતો રોકવાનો જ્યાં સુધી બધું તેની શરતો પર ખતમ ન થઈ જાય. અડધા કલાકમાં આપણે ફરીથી લગ્ન કરવાના છે. તે હસતા હસતા તેણે પોતાના હાથે નિવાળો ખવડાવી રહ્યો હતો. તેના હાથમાં દુખાવો થઈ રહ્યો હતો, પણ તે એ શખ્સનો ચહેરો ઓળખવાનો પ્રયાસ પણ કરી રહી હતી. પણ આપણે ફરીથી લગ્ન કેમ કરવાના? તે તો કહ્યું હતું ને કે તું મારો પતિ છે. તેણે સવાલિયા નજરે તેને જોયું. તેના આ માસૂમ સવાલ પર તે બસ હસીને રહી ગયો. જીવનમાં પહેલીવાર તે કોઈ છોકરી સાથે આટલા પ્રેમથી વાત કરી રહ્યો હતો. નહીં તો તે હંમેશા ગુસ્સામાં મરચા જેવું વર્તન કરતો.
કારણ કે તારી યાદશક્તિ ચાલી ગઈ છે ને, અને તું ભૂલી ગઈ છે કે હું તારો પતિ છું. એટલે જરૂરી છે, તેણે ગહન નજરે જોતા કહ્યું. જ્યારથી તે તેની સાથે બેઠો હતો ત્યારથી બસ હસ્યા જ કરતો હતો. કોમલે તેના જીવનમાં એક નવો પ્રકાશ ભરી દીધો હતો. ખોરાક ખવડાવ્યા પછી તેણે કોમલને આરામથી બેડ પર સુવડાવી અને પોતે ઓરડામાંથી બહાર નીકળી ગયો. નોકરાણી આવી ગઈ હતી અને હવે કોમલનું માથું દબાવી રહી હતી. તે બહાર એટલે નીકળ્યો કારણ કે તે જ વખતે લગ્ન કરવા માંગતો હતો. ઝડપથી પંડિતજીને લઈને ફાર્મ હાઉસ પહોંચી જા. તારી પાસે ફક્ત અડધો કલાક છે. તે ફિરોઝ પર હુકમ ચલાવતા ફોન કાપી નાખ્યો અને ફિરોઝ ત્યાંથી ગાળો બોલતો રહી ગયો. અડધા કલાક પછી તે પંડિતજીને લઈને ત્યાં હાજર હતો. ઓરડામાં ગયો તો જોયું કે કોમલ લાલ દુપટ્ટો ઓઢીને બેડ પર ગાઢ નિંદ્રામાં હતી. તેની તબિયત હજુ પણ ઠીક નહોતી. શિવાને કોમલ પ્રત્યે સહાનુભૂતિ તો હતી, પણ તેનો અસલી હેતુ હજુ પણ હેમત પાસેથી તેની બહેન ચાંદનીનો બદલો લેવાનો હતો. સમગ્ર પંચાયતની સામે તેને શર્મિંદા થવું પડ્યું હતું. તે દરેક ન્યાયનો હિસાબ લેવા માગતો હતો અને તેને ખોટું નહોતું લાગતું. કોમલ ગાઢ નિંદ્રામાં હતી, પણ જેવી તેણે પોતાના પર કોઈની હાજરીનો અહેસાસ કર્યો, તે ડરના માર્યા તેને જોરથી ધક્કો મારી દીધો. અંધારામાં કોઈ માણસ જમીન પર પડ્યું. તેણે લેમ્પ પ્રગટાવ્યો તો તે શિવા ફર્શ પર પડેલો દર્દથી કણસી રહ્યો હતો. સોરી, હું ડરી ગઈ હતી. મેં ખરાબ સ્વપ્ન જોયું હતું. મને અંધારામાં રહેવાની આદત નથી. તે રડતા રડતા તેની તરફ હાથ લંબાવી ચૂકી હતી. કોમલને રડતી જોઈ અને સમગ્ર પરિસ્થિતિ સમજાવતા જ શિવા પણ હસવા લાગ્યો. તેના રોપ અને ગુસ્સાની સામે કોઈની હિંમત નહોતી કે એક શબ્દ પણ બોલી શકે, અને આજે તેની પત્નીએ તેને બેડ પરથી પછાડી દીધો હતો. કોમલે પણ તેની તરફ જોતા આંસુ લૂછ્યા અને હસવા લાગી. તેની આંખો સામે આગલી જ પડે કેટલાક ઝાંખા દ્રશ્યો સ્પષ્ટ થવા લાગ્યા. કદાચ તેની યાદશક્તિ પાછી આવી રહી હતી. એક અઠવાડિયું એકલતામાં ગાળવાની અસર તેના મગજ પર પડી હતી, પણ હવે શિવાને સામે જોતા તેને બધું યાદ આવવા લાગ્યું. તે એકદમ 2 પગલાં પાછળ હટી અને શિવાએ તેનો આ પ્રતિક્રિયા જોયો તો તરત પાછળ હટ્યો. તેને સમજાઈ ગયું હતું કે કોમલને બધું યાદ આવી ગયું છે. હવે કદાચ તે તેની સાથે જીવન નહીં ગાળવા માગે. તે ઓરડામાંથી જવા જ લાગ્યો હતો કે તેનો મોબાઈલ વાગી ઉઠ્યો. કોમલ આંખો ફાડીને બેડ પર બેઠી હતી. બધું સમજવાનો પ્રયાસ કરી રહી હતી. ઠીક છે, હું હમણાં આવું છું. તે ગુસ્સા અને સંતોષના મિશ્ર ભાવ સાથે ઓરડામાંથી નીકળી ગયો. થોડીવાર પછી નોકરાણી ઓરડામાં આવી. કોમલ હજુ પણ સ્તબ્ધ થઈને બેઠી હતી. નોકરાણીએ પહેલા તેને ઘૂરી, પછી ચૂપચાપ ફર્શ પર ગાદલું બિછાવીને સૂઈ ગઈ. મજબૂરીથી કોમલને પણ સૂવું પડ્યું, પણ તેનું દિલ અને દિમાગ હજુ પણ એ જ વિચારમાં ગૂંચવાયેલું હતું કે આખરે તેની સાથે શું થયું છે. તે ઝડપી રફતારે ગાડી ચલાવતો તે જગ્યાએ પહોંચ્યો જ્યાં ચાંદનીને જોવામાં આવી હતી. ન જાણે કયા કામ માટે તે ઘરની બહાર નીકળ્યા હતા. તેના એક વફાદાર માણસે તેને જોઈ લીધા હતા અને તરત શિવાને ખબર આપી દીધી. અડધા કલાક પછી શિવા એ ફાર્મ હાઉસની બહાર ઊભો હતો જ્યાં હેમંત ચાંદની સાથે રહેતો હતો. ઉપરથી એવું લાગતું હતું જાણે ત્યાં કોઈ રહેતું નથી, પણ આખા ફાર્મ હાઉસમાં ફક્ત કિચનની લાઇટ બળી રહી હતી. જેણે જોઈને શિવા બધું ગુમાવ્યા વિના એ તરફ આગળ વધ્યો. જો આ લાઇટ ન બળી રહી હોત તો કદાચ હું ક્યારેય ન જાણત કે તમે બંને અહીં છુપાઈને બેઠા છો. તેની સાથે આવેલા ગાર્ડ્સ હાથમાં બંદૂકો હતી. શિવાની આંખોમાં ગુસ્સો હતો અને દિલમાં જ્વાળામુખી. શું સમજ્યો હતો તું હેમંત? તેણે દાંત પીસતા વિચાર્યું. મારી બહેનને ભગાડી લઈ જઈશ, મારી ઇજ્જત પર હાથ નાખીશ અને હું તને માફ કરી દઈશ. આ તારી સૌથી મોટી ભૂલ હતી. આટલું કહીને શિવાએ હેમંતને ગરદન પર પિસ્તોલ મૂકી દીધી. હેમંતે હાથ ઊંચા કરી દીધા અને પાછળ ફરવાથી બચ્યો. તે એ વખતે કિચનમાં ઊભો ચા બનાવી રહ્યો હતો. શિવાએ નફરતથી તેની પીઠ તરફ જોયું અને પોતાના ગાર્ડને ઇશારો કર્યો. ગાર્ડે તરત વધીને હેમંતના બંને હાથ પીઠ તરફ વાળીને ચુસ્ત બાંધી દીધા. મોં પર પટ્ટી બાંધી અને તેને ખેંચતા બહાર લઈ ગયો. જ્યારે શિવા હવે પોતાની બહેનને શોધવા નીકળ્યો. આખું ફાર્મ હાઉસ છાનમાન કર્યું, પણ ચાંદની ક્યાંય નહોતી. ત્યારે તેની નજર માસ્ટર બેડરૂમમાં બનેલા એક નાના બુક શેલ્ફ પર ગઈ. તે હસ્યો. તો આ છે તમારો છુપાવાનો રસ્તો. જેણે બુક શેલ્ફ ફેરવ્યું અને પાછળથી એક સીડી દેખાઈ જે બેઝમેન્ટ તરફ જતી હતી. શિવાએ ગાર્ડને પાછળ આવવાનો ઇશારો કર્યો અને નીચે ઉતરી ગયો. બેઝમેન્ટમાં ચાંદની હજુ પણ બેડ પર સૂતી હતી. તેણે ગાર્ડને બહાર રોકી દીધો અને પિસ્તોલ તેના માથા પર તાકી. ચાંદનીએ ઝાટકાથી આંખો ખોલી તો સામે પોતાનો ભાઈ શિવાને જોયો. ભાઈ, આપ? આટલું જ બોલી શકી કે શિવાએ બિનદયાપૂર્વક પિસ્તોલનો પાછળનો ભાગ તેના માથા પર માર્યો
અને તે બેહોશ થઈને પડી ગઈ. શિવાએ તેને બાહુમાં ઉંચકી ચાદરમાં લપેટી અને બહાર નીકળી ગયો. પાછા પોતાના ફાર્મ હાઉસ પહોંચતા તેને ઘણા ચેકપોસ્ટ અને પોલીસનો સામનો કરવો પડ્યો, પણ કોઈક રીતે તે ચાંદની અને હેમંતને લઈને ત્યાં પહોંચી ગયો અને હવે બંનેને બેઝમેન્ટમાં ખુરશી સાથે બાંધી દીધા. જ્યારે આ વાત કોમલને ખબર પડી તો તે પાગલોની જેમ દોડતી ત્યાં પહોંચી. ભગવાનના ખાતર મારા ભાઈને કંઈ ન કરો, તું જે કહીશ હું બધું કરીશ. કોમલે હાથ જોડી લીધા. ચાંદની હજુ બેહોશ હતી અને હેમંત ખુરશી સાથે બંધાયેલો તડપી રહ્યો હતો. તેનું દિલ કરતું હતું કે શિવાને ત્યાં જ મારી નાખે. તે મારી બહેનને ભગાડી લગ્ન કર્યા. હવે હું તને બતાવીશ કે ઇજ્જત રગદોડવી એટલે શું, શિવાએ બરફ જેવા સ્વરમાં કહ્યું અને ધીમે ધીમે કોમલ તરફ આગળ વધ્યો. હેમંત પાગલોની જેમ ચીસો પાડી રહ્યો હતો. ખરાબ લાગે છે ને? શિવા હસ્યો. મને પણ આવું જ કંઈક ખરાબ લાગ્યું હતું જ્યારે તે મારી બહેનને લઈને ભાગી ગયો હતો. તેણે પિસ્તોલને જોરથી હેમંતની દાઢી પર મારી અને તેણે ખુરશી સમેત પછાડી દીધો. હેમંતની આંખો હજુ પણ કોમલ પર ટકેલી હતી, તેની માસૂમ બહેન જેની ઇજ્જત હવે દાવ પર હતી. શિવા હવે કોમલની નજીક પહોંચી ગયો. ડરના મારે કોમલે પોતાના પગ પાછળ ખેંચ્યા. હેમંત જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, પરંતુ તેના મોં પર બાંધેલી પટ્ટી તેની ચીસોને દબાવી રહી હતી. એક ભાઈ માટે આનાથી મોટું મૃત્યુ શું હોઈ શકે કે તેની બહેનને લગ્ન વિના કોઈ હાથ લગાડે. હેમંતની આંખોમાંથી લોહી વરસી રહ્યું હતું. તે ખુરશી તોડવા લાગ્યો. શિવાની આંખોમાં હિંસકતાની ચમક હતી. તેણે કોમલનો હાથ પકડ્યો અને જબરદસ્તીથી તેને પોતાની નજીક ખેંચી. હેમંતની ચીસોએ આખા બેઝમેન્ટને હલાવી દીધું અને ત્યારે ચાંદનીને હોશ આવ્યો. તે ધ્રુજતી ઊભી થઈ અને પોતાના ભાઈને કોમલની બાજુમાં ઊભેલો જોઈને સ્તબ્ધ થઈ ગઈ. ના ના ભાઈ, તેના મોંમાંથી ધ્રુજતા અવાજે નીકળ્યું. શિવાનીએ પરિસ્થિતિને વધુ ખરાબ કરતા હેમંતની મોંની પટ્ટી ખોલી અને તેને ફરીથી ખુરશી પર બેસાડી દીધો. કોમલ હજી પણ તેને છાતી સાથે ચોટેલી ઊભી હતી. જો હેમંત, જ્યારે તારી ઇજ્જત આમ રગદોડાય છે ત્યારે કેવું લાગે? હવે બોલ, કોણ સાચું છે અને કોણ ખોટું? શિવાએ બૂમ પાડી. જો અમે તને અપનાવ્યો નથી તો અમારા ઘરમાં જબરદસ્તી ઘૂસવાની શું જરૂર હતી? તેણે કોમલને દિવાલ પર જોરથી ધક્કો માર્યો અને હેમંતના પેટમાં 2 ગોળીઓ ચલાવી દીધી. ચાંદની અને કોમલની ચીસોએ દિવાલો હલાવી દીધી, પરંતુ શિવાની આંખોમાં હવે પાગલપણથી ભરેલી મુસ્કાન હતી. આ તે શું કરી નાખ્યું? કોમલે જોરથી ચીખી. હું તને ક્યારેય માફ નહીં કરું. તેણે શિવાને ધક્કો માર્યો અને પોતાના ભાઈ તરફ દોડી. પહેલા ચાંદનીને ખોલી, પછી બંનેએ મળીને હેમંતના દોરડા ખોલવા માંડ્યા. ચાંદનીએ હેમંતને ખોળામાં લઈને જોરથી રડવા લાગી. મારી હાય લાગશે તને ભાઈ, તે મારો સુહાગ છીનવી લીધો. મારા પેટમાં જે બાળક છે તેને હું શું કહીશ કે તેના બાપનો હત્યારો મારો જ ભાઈ છે? જે ધ્રુજતી બોલી. આજ પછી હું દરેક રિશ્તો તોડું છું અને થૂંકું છું તે ખાનદાન પર જે મને પોતાનું બનાવે છે, પરંતુ કોઈ પોતાનું નથી. કોમલ કંઈ સમજી ન શકી અને બહાર તરફ દોડી ગઈ. શિવા, જેણે ગુસ્સામાં ગોળી ચલાવી દીધી હતી, હવે પોતાની બહેનને તડપતી જોઈને તેના હૃદયમાં દર્દનું તોફાન ઉઠી રહ્યું હતું. ખબર નહીં ક્યારે તેની આંખોમાંથી 2 આંસુ ટપકી પડ્યા. તેણે પોતાની બહેનની આંખોમાં ક્યારે આંસુ નહોતા આવવા દીધા અને આજે તેણે એને આટલી મોટી તકલીફ આપી દીધી કે તે તડપીને રડી રહી હતી. તુરંત જ તેણે ફિરોઝને ફોન કર્યો. ફિરોઝ નર્સ અને વોર્ડબોય સાથે મેડિકલ કિટ લઈને અડધા કલાકમાં બેઝમેન્ટમાં હતો. હેમંતનું ઓપરેશન થયું. ચાંદની ખૂણામાં ડરેલી હતી. કોમલ તેને સંભાળી રહી હતી. થોડીવાર પછી કોમલ ચક્કર ખાતી રસોડામાં પાણી પીવા આવી. પાછળથી શિવા પણ આવ્યો. મેં આ બધું મારી મરજીથી નથી કર્યું. તેણે મને ઉશ્કેર્યો હતો, તું સમજે છે ને? શિવાએ તેને ખભો હલાવતા કહ્યું. કોમલે આંસુઓથી ભરેલા ગળે કહ્યું, મારી નજરમાં મારો ભાઈ સૌથી મોટો છે. તેણે ચાંદનીની મરજીથી લગ્ન કર્યા. બંને ખુશ હતા અને તે શું કર્યું? મને અપહરણ કરી, મારા પપ્પાનું એક્સિડન્ટ કરાવ્યું, મારી માનસિક હાલતનો ફાયદો ઉઠાવીને મારી સાથે ધોકાથી લગ્ન કર્યા. તે બધું બરબાદ કરી નાખ્યું. હું તારાથી ફક્ત નફરત કરું છું. તે જોરથી ચીખી અને બોલી. અને ખૂબ જલ્દી હું તારી સાથે છૂટાછેડા લઈને અહીંથી ચાલી જઈશ, કારણ કે તું એકલો રહેવા લાયક છે અને જો તે મને જવા ન દીધી તો હું પોતાને ખતમ કરી દઈશ, પરંતુ તારી સાથે નહીં રહું. તું કાતિલ છે, કાતિલ. તે ફર્શ પર પડીને ચીખવા લાગી. શિવા સ્તબ્ધ થઈ ગયો. તેણે ફક્ત બદલો લીધો હતો, પરંતુ તેની કિંમત એટલી મોટી ચૂકવી હતી. તે જમીન પર ઢળી પડ્યો. માફ કરી દે, તેણે રડતા રડતા કહ્યું. મારાથી ભૂલ થઈ ગઈ. હું એકલો રહેવા નથી માગતો. અને ત્યારે ચાંદની દોડતી આવી. કોમલ, જલ્દી આવ, હેમંતને હોશ આવ્યો છે.
પરંતુ ડૉક્ટર કહે છે કે જો હોસ્પિટલ ન લઈ જઈએ તો તેને ગુમાવી દઈશું. તેણે કોમલનો હાથ પકડીને ખેંચીને લઈ જવા માંડી. શિવા દોડતો બેઝમેન્ટમાં આવ્યો. ચાંદનીના હાથમાં પિસ્તોલ હતી. તે ચીખી, જો એક પગલું પણ મારી તરફ આગળ વધાર્યું તો ગોળી મારી દઈશ. હવે વાત મારા સુહાગ પર આવી ગઈ છે. અમે કંઈ ખોટું નથી કર્યું. જો તું રિશ્તો નથી માનતો તો દૂર થઈ જાત, પરંતુ તે મારા પતિને મારીને ખૂબ મોટી ભૂલ કરી છે અને હવે ભલાઈ એ જ છે કે તું એકલો રહે. શિવાએ અચાનક તેનો હાથ પકડી લીધો. માફ કરી દે ચાંદની, હું ફક્ત ઇજ્જતના નામે બદલો રહ્યો હતો. મને તારો રિશ્તો મંજૂર હતો, પરંતુ તમે લોકો ભાગી ગયા. આ મારાથી સહન ન થયું. હવે હું એકલો નથી રહી શકતો. મમ્મી પપ્પા પછી હું એમ જ એકલો હતો. હવે તું પણ છોડી દઈશ. તે તૂટી ગયો હતો, પરંતુ જવાબમાં ફક્ત ખામોશી હતી અને આંસુઓથી ભરેલી એક અંતિમ નજર. પોતાના ભાઈને રડતો જોઈને ચાંદની અચાનક તેને ગળે લાગી ગઈ. શિવાનીએ ફિરોઝની મદદથી હેમંતને ઉઠાવ્યો અને હોસ્પિટલ લઈ ગયા. સારવારના કારણે હેમંતનો જીવ બચી ગયો હતો. શિવા ફક્ત તેણે સબક શીખવવા માંગતો હતો, એટલે જ તેણે ફિરોઝને બોલાવ્યો હતો. તેને હવે સારી રીતે સમજાઈ ગયું હતું કે તેનાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. કોમલ હજી પણ તેનાથી નફરત કરતી હતી, પરંતુ એ પણ જાણતો હતો કે ખૂબ જલ્દી તે તેને મનાવી લેશે. દાદાજાનના હુકુમ પર જ તો તે ચાંદનીને શોધી રહ્યો હતો અને હવે તે પોતાની બહેનને રીત રિવાજોની ભેટ નહીં ચડવા દે. તેને નક્કી કરી લીધું હતું કે તે હેમંત અને ચાંદનીને અહીંથી ખૂબ દૂર મોકલી દેશે. એટલા દૂર કે કોઈ રસમ કે પરંપરા તેનો પીછો ન કરી શકે. તે ઈચ્છતો હતો કે તેની બહેનનું જીવન બચી જાય અને તે એક ભાઈ તરીકેની ફરજ નિભાવી શકે. જ્યાં સુધી કોમલની વાત હતી તે તેને મનાવી જ લેશે. હેમંતના સાજા થયા પછી શિવાએ હેમંત અને ચાંદની માટે સિંગાપોરની 2 ટિકિટ બુક કરાવી લીધી. વિદાય થતી વખતે હેમંત કોમલને મળવા આવ્યો હતો. તેને ખબર પડી ગઈ હતી કે શિવા અને કોમલના લગ્ન થઈ ગયા છે. કોમલ, મારી સાથે ચાલ. આ જબરદસ્તીના રિશ્તામાં રહેવાની કોઈ જરૂર નથી, હેમંતે ભાવુક અવાજે કહ્યું. પરંતુ કોમલ ધીમેથી પોતાનો હાથ છોડાવી લીધો. તે હવે તેમના નવા જીવન પર કોઈ બોજ નહોતી બનવા માંગતી. અંદરથી આંસુ વગળતા તેણે શિવા સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. હવે જ્યારે લગ્ન થઈ ગયા હતા તો તે ક્યાં જાય? જો તે અલગ થાય તો તેના માથે છૂટાછેડાનો ડાઘ લાગી જાય. તે નહોતી ઈચ્છતી કે તેના આ નિર્ણયથી તેના માથે આ કલંક આવે. શિવા તેના આ નિર્ણયથી પહેલીવાર સુકૂન અનુભવી રહ્યો હતો. તેના હોઠ પર એક હળવી મુસ્કાન આવી ગઈ. તેને એવું લાગ્યું કે જાણે તેની તૂટેલી દુનિયાને ફરીથી એક નામ મળી ગયું હોય. 6 મહિના પછી કોમલ હજી પણ તે જ ઘરમાં હતી, પરંતુ પોતાના રૂમમાં બંધ રહેતી, ચૂપચાપ. ખબર નહીં કેમ, શિવાની નફરત હોવા છતાં હવે તે દરરોજ સાંજે તેની રાહ જોવા લાગી હતી. દરરોજ સાંજે તેનો હળવો ટકોરો દરવાજે થતો. દરવાજે સવારે ટેબલ પર તેની પસંદગીનું ગુલાબ રાખેલું હોય. શું તું હજુ પણ મારાથી નફરત કરે છે? શિવાએ એક દિવસ દરવાજે ટેક લગાવીને પૂછ્યું. કોમલે કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ જીભ સાથ નહોતી આપતી. મને નફરત હતી, પરંતુ કદાચ હવે એટલી નથી જેટલી પહેલાં હતી. તેણે મનમાં વિચાર્યું. શિવા બદલાઈ ગયો હતો. ના ગુસ્સો, ના બદલો, બસ એક બેચેની, કોમલને ગુમાવવાનો ડર અને તેની દરેક તકલીફનો હિસાબ ચૂકવવાની ઈચ્છા. એક સાંજે કોમલ બરામદામાં બેઠી હતી. તેના હાથમાં એક અધખુલ્લું પત્ર હતું, જેમાં શિવાએ લખ્યું હતું, મને માફ કર ન કર, બસ એકવાર મુસ્કુરાઈ દે. હું માનું છું કે મેં એવું કર્યું જેને કોઈ માફ નથી કરતું, પરંતુ તે એકવાર કહ્યું હતું કે તું મને માણસ માનીશ જ્યારે હું માણસની જેમ વર્તું. હું હવે એવું જ બનવાની કોશિશ કરી રહ્યો છું. જો એક દિવસ મારી આંખોમાં આંસુ જોઈને તારું દિલ પીગળે તો સમજી લેજે કે હું બદલાઈ ગયો છું. કોમલે પત્રને છાતી સાથે ચાંપ્યો અને પહેલીવાર તેના દિલમાં કંઈક તૂટીને જોડાતું અનુભવાયું. બીજી સવારે કોમલે પહેલીવાર નાસ્તાના ટેબલ પર બેસવાનું પસંદ કર્યું. શિવા ચોંકી ગયો. તેણે કંઈ બોલ્યા વિના તેની પ્લેટમાં પરાઠું મૂક્યું. શિવા, કોમલે ધીમેથી કહ્યું. હા. તેણે ઝડપથી તેની તરફ જોયું. મેં માફ તો નથી કર્યું, પરંતુ કદાચ હવે દિલ એટલું ભરેલું નથી. શિવાના હોઠ પર પહેલીવાર એક હળવી મુસ્કાન ઉભરી. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. હવે બંને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા. એક રાતે વરસાદ પડી રહ્યો હતો. શિવા કોમલ સાથે બરામદામાં બેઠો હતો. શું તું હજી પણ મારાથી નફરત કરે છે? શું તું મને છોડી દઈશ? તેણે પૂછ્યું. કોમલે તેની તરફ જોયું. તેની આંખોમાં ઊંડાણથી ઝાંક્યું અને કહ્યું, જો તું મને આમ જ દરરોજ થોડું થોડું સમજતો રહીશ તો કદાચ હું પણ તારાથી પ્રેમ કરવાનું શીખી જઈશ.
શિવાએ તેનો હાથ પોતાના હાથમાં લીધો. જો તું ઈચ્છે તો આજના આ વરસાદમાં બધી કડવાશ ધોઈ નાખીએ, તેણે મુસ્કુરાતા કહ્યું. કોમલ મુસ્કુરાઈ અને પહેલીવાર શિવાના ખભા પર પોતાનું માથું મૂક્યું. શિવાના શ્વાસ થંભી ગયા, એ પળ થંભી ગઈ. એ જ વરસાદમાં, એ જ ધરતી છત નીચે, જ્યાં નફરતની આગ ભડકી રહી હતી, હવે પ્રેમના ઠંડા ટીપા ટપકી રહ્યા હતા. થોડા અઠવાડિયા પછી એક નાનું મંદિર, આરતીનો હળવો ગુંજારવ, ફૂલોની હળવી સુગંધ અને શિવાના હાથમાં સિંદૂરની ડબ્બી. તેણે ચૂપચાપ કોમલની માંગમાં સિંદૂર ભર્યું. આ વખતે તારી મરજીથી. કોમલની આંખોમાંથી આંસુ નીકળ્યા, પરંતુ હવે એ આંસુ દર્દના નહોતા, નસીબની મુસ્કુરાટના હતા. હવે તેમની કહાનીમાં ના ગુસ્સાની આગ હતી, ના ષડયંત્રનું ઝેર. બસ એ રિશ્તો હતો જે તમામ તૂટફૂટ પછી સાચે જ જોડાઈ ગયો હોય. મિત્રો, વાર્તા કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરજો અને અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો.